મારી ચેનલ એમ કે બોક્સ ઉપરની અંદર તમારું સ્વાગત છે। આજે આપણી પાસે MZ કંપનીનું M408 SP મોડેલ આવી ગયું છે અને આજે આપણે એનો સાઉન્ડ ટેસ્ટ કરીશું આ વિડીયોની અંદર। તો ચાલો આપણે આ બોક્સ ઓપન કરી લઈએ। બોક્સ ઓપન કરતાની સાથે જ આપણને મળી જાય છે એક ટાઈપ સી ચાર્જિંગ કેબલ મળી જાય છે અને આ સ્પીકર કોથળીમાંથી કાઢી લઈએ। આ રીતે આ સ્પીકર છે જે તમે જોઈ રહ્યા છો। હવે ઓન કરીએ અને સાઉન્ડ ચેક કરીએ કે કેવો છે આ સ્પીકરનો સાઉન્ડ। Welcome to MC Music World. Bluetooth mode. Connected. હવે ગીત વગાડીએ। Hold me close till I get up. Time is barely on our side. I don't wanna waste what's left. The storms we chase are leading us, and love is all we'll ever trust. Yeah, no, I don't wanna waste what's left. And on we'll go, through the wastelands, through the highways, till my shadow turns to sun rays. And on we'll go. મેં જોયું કે આ રીતે સ્પીકરનો સાઉન્ડ હતો અને આ સ્પીકરની વાત કરીએ તો અહીંયા આગળ RGB લાઇટ મળી જાય છે અને અહીંયા આગળ MZ કંપનીનો લોગો મળી જાય છે અને આ રીતે આ સ્પીકરની ડિઝાઇન છે। નીચે ગ્રીપ મળી જાય છે અને વાત કરીએ તો અહીંયા આગળ આ સ્પીકરની અંદર આપણને 1200 mAhની બેટરી મળી જાય છે, ટાઈપ સી ચાર્જિંગ પોર્ટ મળી જાય છે અને 5 વોલ્ટનું આ સ્પીકર છે અને ઉપરની સાઈડે મળી જાય છે આપણને સ્ટેન્ડ મળી જાય છે અને અહીંથી અહીં લાઇટિંગનો ઓપ્શન મળી જાય છે જે તમે RGB લાઇટ બદલી શકો છો અહીંથી અલગ અલગ અને અહીં પ્લસ અને માઇનસ ને અહીંયા આગળ મોડ બદલાશે, FM મોડ, બ્લૂટૂથ મોડ અહીંથી થશે। પાછળની સાઈડ જોઈએ તો અહીંયા આગળ ડિઝાઇન આપેલી છે અને અહીંયા આગળ ઉપરની સાઈડ જોઈએ તો અહીં ઓન ઓફની સ્વિચ મળી જાય છે અહીંયા આગળ ને ટાઈપ સી ચાર્જિંગ પોર્ટ છે। અહીંયા આગળ મળી જશે આપણને પેન ડ્રાઈવ લગાવવા માટે ને મેમરી કાર્ડ અને આ રીતે આ સ્પીકર છે RGB લાઇટ વાળું। આ સ્પીકર તમને કેવું લાગ્યું એ કોમેન્ટમાં જરૂરથી જણાવજો। મારી ચેનલ પર ન હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। મળીએ નેક્સ્ટ વિડીયોમાં। જય માતાજી।